તમામ વૃત્તિઓને બહુ એકાગ્ર કરી દો. બધું જ ભૂલીને બેસો. જગતના માર્ગમાં મોટા થવું હોય, જેણે જગતમાં બહુ આગળ વધવું હોય, એને બહુ યાદ રાખવું પડે અને ભગવાનને કોરે આગળ વધવું હોય એને બધું ભૂલવું પડે. માનું છું કે યાદ રાખવા કરતા ભૂલવું બહુ અઘરું છે. યાદ રાખવું બહુ સહેલું છે, બધું ભૂલી જવું ને એ બહુ અઘરું છે. અને બધું ભૂલી જાઓ તો સુખ આવશે. એક પ્રસંગ યાદ આવે છે. અમે લોકો અમેરિકા હતા. એક દિવસની સાંજ હતી. સાંજના લગભગ 7, 7:30 વાગેલા. ત્યાંથી એક ભાઈને ફોન કર્યો. વાતમાંથી વાત નીકળી, કીધું અહીંયા સૂર્ય આથમી રહ્યો છે. આ ભાઈ મને કે સ્વામી નહીં, સૂર્ય ઉગી રહ્યો છે. મેં કીધું સૂર્ય આથમી રહ્યો છે. મને કે સ્વામી સૂર્ય ઉગી રહ્યો છે. કોણ સાચું? હું કહું છું સૂર્ય આથમે છે. એ ભાઈ કે ના સ્વામી સૂર્ય ઉગે છે. માની લો કે અમે બંને જણા, બેની વાત સાચી હતી. ત્યાં આથમતો તો, અહીંયા ઉગતો તો. અમે બંને જણા તકરાર કરતા કરતા સૂર્યની પાસે જઈએ અને સૂર્યને પૂછીએ, ફરિયાદ કરીએ કે ભાઈ સાહેબ તમે ઉગતા હતા કે આથમતા હતા? કો જવાબ આપો. કદાચ સૂર્યનારાયણ પોતે મૂંઝવણમાં મુકાઈ જાય, જવાબ આપે કે ઉગવું ને આથમણું એ કઈ બલાનું નામ છે? હું નથી ઉગતો, નથી હું આથમતો, નકામાં તમે બંને ઝઘડો છો. હું તો છું જ, નથી ઉગતો, નથી આથમતો, હું તો છું જ. સૂર્ય આ જ જવાબ આપે. એમ આપણે સમજીએ છીએ ભગવાન ગયા અને ભગવાન આવ્યા. જો સૂર્ય પણ આથમીને આથમતો કે ઉગતો ન હોઈ શકે તો ભગવાન પણ આવ્યા અને ગયા કદી ન હોઈ શકે. ભગવાન સદાય છે ને છે જ. સમજો, ભગવાન સદાય પ્રગટ છે. સૂર્ય હર હંમેશ છે, એમ ભગવાન પણ હર હંમેશ છે, સદાય પ્રગટ છે. જેમ એકે કયું આથમે છે, એકે કયું ઉગે છે. કોઈ કહે છે કે ભગવાન આવ્યા અને કોઈ કહે છે ભગવાન ગયા.
આ બંને ખોટું છે. ભગવાન આવ્યા પણ નથી, ભગવાન ગયા પણ નથી, ભગવાન સદાય પ્રગટ છે. આ સભાને વિશે પણ એ જ ભગવાન પ્રગટ પ્રગટ અને પ્રગટ જ છે. સમજો, પહેલી આ વાત પાકી કરો. અને ભગવાનનું પ્રગટપણું ને સાનિધ્ય હોય, જ્યાં ભગવાનનું પ્રગટપણું અને સાનિધ્ય હોય ત્યાં અમારું અને તમારું, અમારું બોલવું અને તમારું સાંભળવું સાર્થક થશે. આ ભગવાનના કંઈ જે આપણે વાતો કરી રહ્યા છીએ એ ભગવાનની સાક્ષીએ ભગવાનના સાનિધ્યમાં કરી રહ્યા છીએ. ભગવાનનું સાનિધ્ય જોજો તમે. મિત્ર મિત્રની આગળ વાત કરી દે કે જા કાલથી બીડી નહીં પીવું, કાલથી તમાકુ નહીં ખાવું, કાલથી દારૂ નહીં પીવું, એની એટલી અસર નહીં થાય જેટલી તમે સંતોની સાનિધ્યમાં વાત કરી હોય. સંતોની હાજરીમાં બોલી ગયા હોય ને કે જા નહીં પીવું, બસ તમને ગભરાટ રહેશે, બીક રહેશે, થડકાટ રહેશે કે હું સંતોની સાનિધ્યમાં બોલ્યો છું. સંતોનું સાનિધ્ય પણ આપણને આધ્યાત્મિક માર્ગમાં આગળ ધપાવી શકતો હોય. કંઈક ડર, કંઈક બીક, કંઈક ભયાનકતા તરફ લઈ જતો હોય તો પછી આ તો ભગવાનનું સાનિધ્ય પહેલું આપણે પ્રસ્થાપિત કરીએ છીએ કે આ સભામાં ભગવાન પ્રગટ પ્રગટ અને પ્રગટ બિરાજે છે અને એના સાનિધ્યમાં અમે ને તમે બેઠા છીએ અને જે કંઈ આપણી વાતો થઈ રહી છે એમાં ભગવાન સ્વયં સાક્ષી બની ચૂક્યા છે. સાંભળજો, અને ભગવાનના સાનિધ્યમાં વાત કરવાની, એમની હાજરીમાં આપણને સુખ માણવાનો જે અવસર મળ્યો છે એને બરાબર સાવધાન થઈને બરાબર સાંભળજો. બેંકની અંદર તમે લોકો વેપારીઓ આમાં ઘણા છે, ઘણા વેપારી ભાઈઓ છે. બેંકમાં તમારું કોઈ ઇન્ડસ્ટ્રી ચાલતી હોય, કોઈ મોટો બિઝનેસ ચાલતો હોય, તમારું બેલેન્સ ન હોય ને તો પણ ઘણી વખત બેંકમાં તમારા ચેક સિકરાય છે. ક્રેડિટ હોય, બેંકની સાથે તમે ક્રેડિટ બાંધેલી છે અને અમુક લિમિટ છે ક્રેડિટની, ત્યાં સુધી વગર બેલેન્સે પણ તમારા ચેક બેંકના મેનેજર, કેશિયર સ્વીકારે છે. બેંક સાથેનો સંબંધ, તમે ખાતું ખોલાવ્યું પહેલે જ દિવસે નવા નવા છો, મેનેજર સાથે સંબંધ નથી, બેંક સાથે કોઈ સંબંધ નથી, તમે એવી અપેક્ષા પહેલે દિવસે નહીં રાખી શકો કે મારું ખાતું બેંકના મેનેજર વગર બેંક બેલેન્સે બેંકનો મેનેજર મારો ચેક કેમ ન સ્વીકારે, તમે નહીં અપેક્ષા રાખી શકો. પણ એવા રાત દિવસના સંબંધ છે. બેંક અને મેનેજર સાથે તમે એવા ગાઢ સંબંધો બાંધ્યા છે, એવી ઇમ્પ્રેશન, એવી છાપ, એવી કેરિયર, એવી પ્રેસ્ટીજ, એવી ગુડવિલ ઊભી કરી છે કે જે તમારી ક્રેડિટ કહેવાય છે. અને ક્રેડિટના બદલામાં તમે જે ચેક લખો એ પેલો સ્વીકારે છે. સાંભળજો, ભગવાનના માર્ગમાં આપણે ચેક લખીએ, ભગવાનના માર્ગમાં ક્યારેક આપણે પ્રાર્થના કરીએ, ભગવાનના માર્ગમાં ક્યારેક આપણે બોલી નાખીએ, આપણને ટચું પચું થાય છે. પ્રાર્થના કરીએ, આપણને મય ગાઢ સંકલ્પ થાય છે, ભગવાન મારી પ્રાર્થના સાંભળશે કે નહીં સાંભળે, ભગવાન સાંભળશે કે નહીં સાંભળે, ભગવાન મારું કામ કરશે કે નહીં કરે, ભગવાન મારી વાત માનશે કે નહીં માને, ભગવાન મારી રક્ષા કરશે કે નહીં કરે. જ્યાં સુધી આવું કંઈક ખચકાટ થઈ રહ્યો છે, આવો કોઈક અંતરમાં ડગમગાટ થાય છે, ત્યાં સુધી સમજો ભગવાનને બેંકમાં આપણે ક્રેડિટ ખોલાવી નથી, આપણને આપણી ભક્તિમાં વિશ્વાસ નથી, આપણને આપણી પ્રાર્થનામાં વિશ્વાસ નથી.
બેંકના મેનેજર ઉપર વિશ્વાસ છે, આપણને ભગવાન ઉપર વિશ્વાસ નથી. કારણ મેનેજર સાથે એવો સંબંધ બાંધ્યો છે, એટલો ભગવાન સાથે સંબંધ બાંધવાનો પ્રયત્ન આપણે કર્યો નથી. એવા કોઈક આગવા સંબંધ બાંધવાને માટે આપણે સૌ અહીં આવ્યા છીએ. ભગવાન સાથેનો આગવો સંબંધ. એક ભાઈ મને કે સ્વામી, અમારા સમાજનો ગેટ ટુગેધર રાખ્યું છે, એટલે સંમેલન જેવું રાખ્યું છે. મેં કીધું કોનું? અમારા સમાજનું. મેં કીધું કેમ? સ્વામી, સમાજના પ્રમુખ, મોટા મોટા સાહેબો, મોટા મોટા શેઠિયાઓ અરસપરસ એકબીજાના સંબંધ વધે એટલા માટે. સાંભળજો, આપણું પણ દર પૂનમે, દર સમયે, મહિને આવું એક ગેટ ટુગેધર છે, ગેધર રખાય છે. શાના માટે ભઈલા? આ સમાજના, આપણો આ ભક્ત સમાજ, એ ભક્ત સમાજના આગેવાન પ્રમુખ એવા ભગવાન અને સમાજના આગેવાનો એવા ભગવાનના સંતો સાથે આપણા નિકટના સંબંધો બાંધવા માટેનું આ ગેટ ટુગેધર છે. એના માટે આપણે ભેગા થઈએ છીએ, દર મહિને આપણે અહીંયા એકત્રિત થઈએ છીએ. બીજું એક કારણ અહીં આવીએ છીએ, બીજું એક કારણ સમજજો, બરાબર સાંભળજો. એક વખત વિશાળ મોટું એક જંગલ, ભયાનક જંગલ, હજારો વૃક્ષોનું જંગલ. જંગલમાં આગ લાગી, દાવાનળ સળગ્યો, આખું જંગલ ભડકે બળવા માંડ્યું. જંગલની વચ્ચે એક તલાવ હતું, એક સરોવર હતું. એ સરોવરમાં જંગલના વિશાળ મોટા એવા હાથીઓ, એનો ઝુંડ આમથી આમ દોડે, આમથી આમ દોડે, આમ જાય તો આમ પણ આગ, આમ જાય તો આમ પણ આગ, બીજી બાજુ જાય તો ત્યાં પણ આગના ભડકે ભડકા બળે. ચારે બાજુ જંગલ સળગી રહ્યું છે. હાથીના ઝુંડ દોડે, ક્યાં જવું, ક્યાં ઠરવું, ક્યાં રહેવું. અમુક હાથીઓ સરોવરમાં આવીને બેસી ગયા. ટાઢક ટાઢક થઈ ગઈ. જોઈ રહ્યા છે ચારે બાજુ આખું જંગલ સળગે છે. વિચારી રહ્યા છે ભલે સળગે, અમારે નિરાંત છે, અહીંયા દાવાનળ સળગવાની કોઈ શક્યતા નથી, કારણ કે સરોવરમાં આવીને બેઠા છીએ. આપણા સૌનું પણ આવું જ છે. અહીં આપણે આવીએ છીએ, ચારેય બાજુ આ સંસાર રૂપી વન, એ જંગલ, અને જંગલમાં જ્યાં જુઓ ને ત્યાં સળગી જ રહ્યું છે. હૈયા વરાળો જ છે. ક્યાંક રાજકારણનું સળગે છે, તો ક્યાંક ધંધાનું સળગે છે, ક્યાંક તેજીનું સળગે છે, તો ક્યાંક મંદીનું સળગે છે, ક્યાંક છૂટાછેડાનું સળગે છે, તો ક્યાંક સંબંધનું સળગે છે, ક્યાંક ભાઈ ભાઈ વચ્ચે સળગે છે, તો ક્યાંક પતિ પત્ની વચ્ચે સળગી રહ્યું છે. ચારે બાજુ સળગી રહ્યું છે આ જંગલ. એમાંથી ટાઢક પામવા માટે આ એક સંત સરોવર છે, સમજો. એમાં આવીને આપણે બેઠા છીએ. શું કરવા? ટાઢક પામવા માટે. અહીંથી આપણને એક નવું બળ મળે છે. અહીં આવીએ એટલે આપણા વિચારો બંધ થઈ જાય છે. અહીં આવીએ એટલે આપણા સંકલ્પ વિકલ્પનો વિરામ થઈ જાય છે. અહીં આવીએ એટલે આપણી વૃત્તિઓ ક્યાંક બીજે કોન્સન્ટ્રેટ થાય છે, અને પરિણામે આપણને અંતરમાં ટાઢક થાય છે. બાકી અહીંથી જ્યાં જાવ ને ત્યાં તરત જ હાય હાયની હાટડીઓ, વોય વોયની પોળ્યું અને દુઃખની દુકાનો, એ સિવાય જગતમાં બીજું કાંઈ નથી. ભઈલા મોટા મોટા ધનપતિઓ
જે દિવસે ધનપતિ નહોતા તે દિવસે 3-4 રોટલી નિરાંતે ખાઈ શકતા હતા, 6-7-8 કલાક ઊંઘી શકતા હતા. અને ધનપતિ બન્યા પછી રોટલી નહીં, ખાખરા ખાવાના દિવસો આવી ગયા વેલા. કારણ કે પહેલા કર્યા ભોગવ્યા મોટા મોટા ભોગ, અને પછી આમાંથી થયા મોટા મોટા રોગ વેલા. ધનપતિ દુખિત વિકાર મેં અને વિના વિવેક. જો અમારામાં વિવેક ન હોય ને તો આ લુગડું પહેરેલા પણ દુખી હોય છે ભઈલા. ઘેર ઘેર ભીખ માંગતા હોય. જો વિના વિવેક ભેખ સબ દુખિયા, પણ સંત સુખી સંસાર મેં. ભગવાનની સાથે જોડાયેલા જે સુખનું ક્ષેત્ર છે, સુખનું માધ્યમ છે, સુખનો જ્યાં કેવળ એકમાત્ર સુખનો જો સમૂહ હોય, સુખનું એકમાત્ર જો કોઈ સરોવર હોય તો એ ભગવાન છે. અને ભગવાનના સંબંધને પામેલા સંત છે, એની સાનિધ્યમાં આવીએ છીએ કંઈક સુખ અને શાંતિ પામવા માટે. દુનિયાના અહીંથી જઈને દુનિયાના દુઃખો સામે જજુમવું પડશે. એ દુનિયાના દુઃખોની સામે જજુમવાની શક્તિ આપણને આપશે ભગવાનના સંતો. આપણને ધીરતા ગંભીરતા જીવનમાં લાવશે સંતો. બાકી જ્યાં જાઓ ત્યાં એક જણો પેલાને જઈને કે ભાઈ સાહેબ મારે હમણાં ધંધામાં બરાબર નથી, ઓલો કે મારી યાદ દશા છે વેલા. ત્રીજો મળ્યો ભાઈ સાહેબ મારે ધંધામાં બરાબર નહીં, ઓલો કે ભાઈ સાહેબ હું તને કહેવા જાવ તો મારી દીકરી હમણાં ભાગી ગઈ કોકને લઈને. આખી દુનિયામાં તમે જુઓ ને હાય હાયની હાટડીઓ જ છે વેલા. કોણ સુખી કોણ સુખી? એવું કોણ સુખીનો જવાબ અહીં બેઠેલા. જો તમારી વૃત્તિઓને ભગવાનમાં જોડી દો તો આપણે અહીં બેઠેલા સૌ સુખી જ છીએ વેલા. અહીંયા આપણને દુઃખનો સંકલ્પ નહીં થાય. સુખના મહાસાગરમાં જોડાવાને માટે, સુખના મહાસાગરમાં બિરાજમાન થવાને માટે ભગવાને આપણને પોતાની સાનિધ્યમાં લીધા છે. સાંભળજો, હવે બહુ સાવધાન થઈને સાંભળજો. સુખ અને દુઃખ, ધીરજ ન ગુમાવશો. દુનિયાના બે શબ્દો છે, સુખ અને દુઃખ, હરખ અને શોક, જન્મ અને મૃત્યુ. આ બધા શબ્દો આપણા જીવનમાં ક્ષણે ક્ષણે જોવા મળે છે. એનું કારણ આપણે જ છીએ. બહુ સત્સંગમાં બેઠા પછી શું કરવાનું છે સાંભળજો. ભગવાનની ભક્તિ કરીએ છીએ ને, ભક્તિમાં ક્યારેક ડગમગાટ થઈ જાય છે. ભક્તિમાં ક્યારેક આપણે ઊંચા નીચા થઈ જઈએ છીએ. ધીરજ રાખજો. ભગવાનની શરણાગતિ જેણે સ્વીકારી છે, જે શરણાગતિ જેને ભગવાનની સંપૂર્ણ સ્વીકારી, જે ભગવાનનો સંપૂર્ણ થયો, ચિંતા છોડી દો, ભગવાન ઉપર વિશ્વાસ કેળવો. હું ધણીનો છું, ધણી મારા છે. અનંત કોટી બ્રહ્માંડોમાં સુખનો દેનારો જે છે એ મારો બાપ છે, બીજો કોઈ નહીં, મારો બાપ છે. એના થકી જ અનંત કોટી બ્રહ્માંડોમાં જે સુખી થયા છે, અનંત કોટી બ્રહ્માંડોમાં જેને સંપત્તિ મળી છે, અનંત કોટી બ્રહ્માંડોમાં સત્તાના સિંહાસન ઉપર બિરાજ્યા છે, એ બધાને સત્તાનો દેનારો, સંપત્તિનો દેનારો, સુખનો દેનારો કોણ છે ભઈલા? આપણો બાપ છે, ભગવાન છે. એ ભગવાનનો દીકરો થયો છો. શું મારો બાપ સૌની ચિંતા રાખે અને શું બાપ મારી એના દીકરાની ચિંતા નહીં રાખે? જે બાપ સૌની ચિંતા રાખે એ બાપ શું એના પોતાના દીકરાની ચિંતા નહીં રાખે? અરે ભાઈઓ, ન રાખે? હા કે ના તો બોલો, શું ન રાખે? આપણને વિશ્વાસ નથી, કારણ આપણે પૂરા દીકરા થયા નથી. સમજી લેજો. એટલે આપણે બોલી નથી શકતા રાખે. ન કેમ રાખે? મારી ચિંતા મારો બાપ નહીં રાખે તો કોની રાખશે? આપણે ભગવાનના દીકરાપણામાં ભેદ છે. ભગવાનના દીકરા થવામાં હજુ આપણે ભૂલ થાપ ખાઈ રહ્યા છીએ. હજુ મોવા છીએ આપણે, કોઈકના દીકરા બનેલા છીએ. હજુ આપણે અન્યના જગતના જીવોના, ભલે ગમે તેના હોય. એક વાત જરૂર દ્રઢ કરો, હું ભગવાનનો છું, ભગવાન મારા છે, ભગવાન મારા રક્ષક છે. જે કરતા હશે એ ભગવાન સારું જ કરતા હશે. સંકલ્પ ન કરશો પહેલા.
ભગવાન જે કરતા હોય સારું જ કરતા હોય. એક તપસ્વી ભગવાનનું તપ કરે, મંદિરની આગળ એક વૃક્ષ નીચે બેસીને એક પગે ઉભો રહીને તપ કરે. સાંભળજો, ભક્ત બહુ સીધો સાદો ભક્ત, સરળ ભક્ત, નિર્માની ભક્ત ભગવાનનું તપ કરે. થોડીક ઈચ્છા લઈને આવેલો, દીકરો નહોતો, દીકરા માટે આવ્યો છે. તપશ્ચર્યા કરે છે, વર્ષો નીકળી ગયા, ધીરજ નથી ગુમાવી, તપ કર્યા કરે છે. પણ થોડા સમય પછી બાજુમાં આવીને બીજો તપસ્વી ઉભો રહ્યો. એણે પણ માંડ્યું તપ કરવા. 2-4 દિવસ થયા, માથા ભારે માણસ ભગવાનને માંડી ગાળ્યો દેવા. સાંભળતો નથી. શું જોઈ રહ્યો છો? તપ કરું છું, દેખાતું નથી? ભગવાનપણાની લાયકાત ન હોય તો આપી દે મને. શું બોલે? સાંભળજો, ભગવાનપણાની લાયકાત ન કેળવી હોય તો આપી દે મને. તારો ભગત 3 દિવસથી 2 દિવસથી તપ કરે છે, દીકરા માટે આવ્યો છે. અપ્પા છે કે નહીં દીકરા? ભગવાનને હાકોટા કરે. હો, મંદિર આગળ ઉભો ભગવાન સામો હાથ કરીને લટકા કરીને ભગવાનને વઢે, ગર્જના કરે. ભગવાન પ્રસન્ન થયા. ભગવાન કે માગ માગ, તું માગે આપું. પેલો જોડે જોઈ રહ્યો છે, વિચારે છે કે સીધા માણસનું કામ નહીં હો, આવા હરામીઓનું જ કામ, આવા ગાળો દેનારાનું જ કામ. ભગવાન પ્રસન્ન થયા. પ્રસન્ન થઈને કે માગ માગ, શું ઈચ્છા છે? અરે ભગવાન, શું ઈચ્છા છે? દીકરા જોઈએ, દીકરા. કેટલા જોઈએ? અરે એકેય નથી, વર્ષોથી મથું છું. કેટલા દેવ દેવલા, બીજું ત્રીજું, કેટલા પથ્થર, એટલા દેવ કર્યા. શરમ નથી આવતી? કેટલા જોઈએ? આપી દો, જેટલા આપવા હોય એટલા. ભગવાન કે છે જા, 6 આપ્યા, બસ બસ, જા ઘેર પહોંચી જા, 6 દીકરા થશે. આટલું કહીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. પેલો ભગત આનંદ વિભોર થઈને ઘર ભેગો થઈ ગયો. પેલા સાદા સીધા હરિભક્તની આંખમાં આંસુ આવી ગયા. અરે હું વર્ષોથી ભક્તિ કરું અને તોય ભગવાન પ્રસન્ન ન થાય. હું નિર્દોષ ભાવે ભગવાનને રાજી કરવા કરો, ભગવાન મને વર્ષોથી દર્શન ના આપે, જ્યાં ત્યારે દીકરો થશે એમ ન કે. અને આને, આ મૂર્ખને એનું વર્તન તો જો, જેને ભક્ત કહી ન શકાય એવો હલકટ અને નાલાયક માણસ, અને એને 3 દિવસમાં ભગવાન 6 દીકરા આપી દે. ભગવાનને ઘેરા અંધેર નહીં તો શું દેર કહેવાય. દુખી થઈ ગયો છે, આંખમાં આંસુ આવી ગયો છે, શ્રદ્ધા ડગી ગઈ છે ભગવાનમાં. ત્યાં ભગવાન પ્રસન્ન થયા, ભગવાન રાજી થયા. ભગવાન કે છે માગ માગ. ભક્ત, કેમ તારી આંખમાં આંસુ કેમ? ભક્ત કહે છે પ્રભુ, આંસુ ના આવે તો શું આનંદ થાય? કેવું અંધેર ચાલી રહ્યું છે. આ અર્બાંગ અને મૂર્ખ નાસ્તિક માણસ હાકોટા મારીને દીકરા લઈ જાય, અને હું નિર્દોષ તમારું ભજન ભક્તિ કર્યા કરું, અને મારે વર્ષો સુધી સાધના જ કર્યા કરવાની. પ્રભુ, મારી સામું તમે કદી ન જુઓ. ભગવાન કહે છે હે ભક્ત, જા, મંદિરની પાછળ જા, એક વસ્તુ પડી છે તો જોઈ આવ. પછી હું અહીં ઉભો છું, આવીને મને કે શું છે. પેલો ભક્ત મંદિરનું મકાન એની પાછળ ગયો. ખુલ્લો ચોક હતો. પાછળ ચારેક બાજુ જોયો,
એક પોદળો પડેલો, પોદળો. શું પડેલું વેલા? ગાયનું છાણ જેને કહેવાય, ગાયનું મળ, ગાળનું છાણ, એને પોદળો કહેવાય. પોદળો પડેલો. આવીને કે ભગવાન ત્યાં તો પોદળો છે, બીજું કઈ નથી, ગાયનું છાણ પડ્યું છે. ભગવાન કે તું એક સળી લઈ, એક સાંઠી લઈ અને છાણને આગુ પાછું કરીને જોઈ આય, એમાં શું છે? આવીને કે ભગવાન અંદર તો જીવાત ખદબદ ખદબદ કરે છે. ભગવાન કે હે ભાઈ, તું કે છે ને કે પેલાને ઘડીકમાં દીકરા આપ્યા અને મને વર્ષો થયા એક પણ નહીં, તેને જે દીકરા 6 આપ્યા છે ને એ આવા આપ્યા છે ભાઈ, એ આવા આપ્યા છે છાણમાં રહેલા કીડા જેવા, જન્મે ને મરે એમાં કોઈ અર્થ નથી. દીકરા હોય તોય શું ને ન હોય તો શું, એના દીકરા એવા થવાના. મારે તને આપવો છે, ધીરજ ધરાવીને આપવો છે, વર્ષો પછી પણ આપવો છે, પણ એવો આપવો છે કે ભગવાનના ધામમાંથી અમારા ધામનો મુક્ત આપવો છે, આ છાણમાં રહેલા કીડા જેવો નહીં. એટલે તારે ધીરજ રાખવી પડશે ભાઈલા, તારે ધીરજ રાખવી પડશે. તારે એવા જોઈએ છે? બોલ 6 નહીં 12 આપો. બોલ એવા જોઈએ છે? જે દીકરા મળ્યા પછી તું દુખી થવાનો છો, બોલ એવા દીકરા જોઈએ? જે દીકરા તને તારી પર અનાચાર દુરાચાર આચરવાના છે, જે દીકરાઓ તને મારવાના છે, જે દીકરાઓ તને બેહાલ કરી મૂકવાના છે, એવા દીકરા જોઈએ? 6 નહીં 12 આપી દો. બોલ જોઈએ? પેલો કે ના ભાઈ સાહેબ, મોડા આપજો બાપા, પણ એક એવો આપજો કે કયાગ્રો હોય ને મને દીકરાનો સંતોષ થાય એવો આપજો, ભલે મોડો આપજો. ભગવાન કે તો ધીરજ રાખવી પડશે. હું મારા ભક્તનું બધું જ જોઉં છું. ભક્તને સમયે સમયે આપવાનું હોય આપું છું, પણ જ્યારે આપું છું ત્યારે વ્યવસ્થિત આપું છું. ધીરજ રાખ, ધીરજ રાખ. અધીરાઈ કરીશ ને તો તને મળશે, પણ આવું મળશે. આ ફક્ત તપ કરનારા તપસ્વી ભક્ત માટે જ છે ને વેલા, આપણા બધા માટે નહીં ને, આપણા સૌ માટે છે. સાંભળજો, આપણે ધીરજ રાખો. ભગવાનને આશર્યા છીએ. હમણાં જ એક ભાઈ કલાક પહેલા નીચે આવેલા રૂમમાં મને કે સ્વામી મારો આજે જન્મ દિવસ છે, દર્શન કરવા આવેલા. મને કે કંઈક નિયમ આપો સ્વામી. ભાઈ અહીં બેઠા છે. મેં કીધું શું નિયમ લેશો? મને કે સ્વામી આજે સ્મૃતિ રહે મારા, મને કંઈક નિયમ આપો. મેં કીધું કઈ વ્યસન છે? મને કે સ્વામી કોઈ જ વ્યસન નથી. ચા શીખે પણ પીતો નથી, બહારનું ખાતો નથી, કશું જ વ્યસન નથી. મેં કીધું કોઈ સ્વભાવ પ્રકૃતિ છે કે જો તમને એમ લાગતું હોય કે ખરાબ છે? મને કે સ્વામી એક સ્વભાવ છે કે જે હું જાણું છું કે ખોટો સ્વભાવ છે. મેં કીધું શું? મને કે સ્વામી કંઈ પણ કામ કરો ને કે કામ કરવાનું હોય એ પહેલા પરિણામ માટે અધીરાઈ આવી જાય છે. તરત ક્યારે રિઝલ્ટ મળે, ક્યારે રિઝલ્ટ મળે, ક્યારે રિઝલ્ટ મળે, ક્યારે એનું ફળ મળે, એ મારો સ્વભાવ બહુ ખરાબ પૈસાઓ. તરત જ રિઝલ્ટની અપેક્ષાઓમાં મંડી પડું છું. એ પરિણામ હજુ કામ કરતા પહેલા કે કામ કર્યાની સાથે રિઝલ્ટ જોઈએ છીએ. મેં કીધું આ તમારા એકની સમસ્યા નથી, અમારે પૂનમમાં આવેલા હરિભક્તોની મોટા ભાગનાની આ સમસ્યા છે વેલા, કે અહીં આવનારા બધા આપણે આ જ તકલીફમાં છીએ વેલા. ભગવાનના માર્ગમાં તે કહું છું ને, એક ભાઈને કોઈ કહેલું કે તું 5 પૂનમ મંદિરમાં આવ, ભગવાન તારું કામ કરી દેશે. હવે આ ભાઈ એક પૂનમ થઈને એટલે તરત મારી પાસે આવ્યા. મને કે સ્વામી અશોકભાઈએ મને કહ્યું હતું કે 5 પૂનમ ભરજે તારું કામ થઈ જશે. 1 પૂનમ થઈ ગઈ સ્વામી, જરા ધ્યાનમાં રાખજો. જોયો, તરત આપણી અધીરાઈ ચાલુ થઈ જાય છે. જોયો, આપણે ધીરજ રાખી શકતા નથી.
અરે ભાઈ ધીરજ રાખ, ભગવાનનો તું થયો છું, ભગવાનને સોંપાયો છું. શરણાગતિ એની સ્વીકારી છે. સંપૂર્ણ ચિંતા રાખનારો આપણો ધણી દેવાળીઓ નથી, સમજી લેજો. આપણો ધણી આપણો બાપ દેવાળીઓ નથી. ખાનદાન બાપના દીકરાઓ છીએ. કોના દીકરા છીએ વેલા? ખાનદાન બાપના દીકરાઓ છીએ. કોઈ દેવાળીઓ બાપ આપણો નથી કે આપણો બાપ એના શરણે આવેલે ઠુકરાવશે. ભગવાન દર્દ આપે છે, સાંભળજો. ભગવાન દર્દ આપે ભગવાનના ભક્તને કદીક, પણ દર્દની સાથે દવા પણ આપે છે. કંઈક ઉપાય પણ સુઝાડશે. ધીરજ રાખો. દેવાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે કે ધીરજ ધરે તો અરે અધીરા. શું કે છે? ધીરજ ધરે તો અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને, કીડીને કણ હાથીને મણ. કીડીને કણ જોઈએ છે, ભગવાન એને કણ જ આપે છે. કદી એને ઉપર લાડવો મૂકીને મારી નાખે એવું ભગવાન નથી કરતા. જરૂર જેટલું જ આપે છે. કીડીને કદાચ વધુ પડતું આપે અને આવડો મોટો મેસૂબનો કકડો, આવડો મોટું ડેફું કદાચ લાડવો આપી દે, બિચારી શું કરે લ્યો? ના લાભ લઈ શકે, એના જેટલું જ આપે ને તો એને સુખ આવે. એટલે આપણને સમજી લેવું કે આપણી પાત્રતા હશે ને એટલું જ ભગવાન આપતા હશે. પાત્રતાથી વધુ ઈચ્છા રાખશો નહીં, નહીતર કીડીની જેમ આપણે મરી જશું ભઈલા. જો એની ઉપર પાત્રતા ઉપરાંત લાડવો આપી દે ને તો મરી જાય બિચારી. કે કીડીને કણ હાથીને મણ. હાથીને મણ જોઈએ છીએ તો ભગવાન કેટલું આપે છે? એને કણ નથી આપતા, હાથીને ભગવાન મણ આપે છે. જેટલું જોઈએ એટલું હાથીને મળી રહે છે. કે કીડીને કણ હાથીને મણ. કે ચાર પગાને ચાર જોને. ચાર પગા હોય ને, ચાર પગા એટલે પ્રાણીઓ, એને ભગવાન ચાર જોઈએ છે. ચાર એટલે શું સમજ્યા ને? પૂળા, ઘાસ. એને ઘાસ જોઈએ છે તો ભગવાન એને ઘાસ આપે છે. વિચાર કરો, ભગવાનની રચના તો જુઓ. નાનકડું બાળક, ભગવાને હાડ માંસની વચ્ચે બાળકને સ્તનપાન કરાવવા માટે માતાના સ્તનમાં દૂધ મૂક્યું. ભગવાનની અલૌકિક કળા તો જુઓ ભઈલા. હાડ માંસથી બધેલું શરીર અને એમાં દૂધ આવ્યું ક્યાંથી? વિચારજો. ભગવાનની કૃતિ તો જુઓ, ભગવાનની કળા તો જુઓ. જેને જે સમયે જે જરૂરિયાત હોય એ ભગવાને અદ્યપી પર્યંત પૂરી પાડી છે. તો શું ભગવાનના શરણે આપણે છેક સુધી રહીશું? ભગવાન આપણી જરૂરિયાતને પૂરી નહીં પાડે? ધીરજ રાખો, ધીરજ રાખો. ભગવાનના શરણે આવ્યા છો, અહીં આવ્યા છો આજે, તો આજે નક્કી કરીને જાઓ, કદી પણ અધીરા ન બનશો. ભગવાન ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખો, અધીરા ન બનો. જે સમયે જે કામ લીધું છે ભગવાન એમાં સફળતા આપવાની હશે અને એમાં રાજીપો હશે. કયું ને? 1 ડઝન દીકરા આપીને કે અડધો ડઝન આપીને જો મારે એવા હશે ને તો નહીં આપે. આપણને એમ થશે કે ઓલે અધર્મી, હારા બિલકુલ. તમે જુઓ તો જગતની અંદર અનાચાર, દુરાચાર કરનારા એ લોકો સુખી હોય અને હારું ભગવાનની ભજન ભક્તિ કરી કરીને આપણે તૂટી જઈએ તો આપણને દુઃખ. હરિભક્તો ઘણી વખત આવી ફરિયાદ કરતા આવે છે અમારી પાસે કે સ્વામી અમે લોકો કેટલું આજ્ઞામાં રહીએ, સંતો કેમ કરીએ તો મુશ્કેલી 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 જ ચાલે. અને જે મારા જલસા કરતા હોય, અધર્મ અને અનાચાર કરતા હોય, આ દુનિયામાં જોજો. અને નિયમ છે અત્યારે ભણવામાં એક કવિતા આવતી, એક કાવ્ય વિસ્તાર સમજાવો, કાવ્ય પંક્તિ સમજાવો, એમ કરીને એક આવતું કે લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે અને ચોર મુઠ્ઠી જારના દેવડીએ દંડાય છે. અને કે બરાબર છે, આ સાચું છે. લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. અત્યારે છાપામાં એના ફોટા આવે કે તમે જુઓ ને જલસા કરતા હોય લ્યો, અને ઓલો બિચારો માંડ માંડ રોટલા ભેગો થતો હોય, ઓલો કરોડોના મકાનમાં રહેતો હોય, ઓલો માંડ માંડ બિચારો રોટલા ભેગો થતો હોય. ઘણી વખત એમ થાય કે ભગવાનના ઘેર આ શું? આપણે ભક્તિ કરીએ, ભજન કરીએ અને આપણી આ સ્થિતિ.
અને પેલા જલસા કરે છે. સાંભળજો, એ જલસા એ દુઃખના દિવસો વધુ ભરાવવા માટે. ઘડો અધૂરો છે ને, એ અધૂરો ઘડો ભરાવવા માટે છે. સમજો, એ સુખ પેલા છોકરાને, પેલા ભાઈને, તપસ્વીને અડધો ડઝન દીકરા આપ્યા ને, એના જેવું સુખ છે. અને પેલું સુખ ભલે મોડું મળશે, પણ એ સુખની અંદર પણ સુખ સમાયેલું છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે જે સુખથી દુઃખ ઉપજે, કે જે સુખથી દુઃખ ઉપજે, જે સુખમાં દુઃખ ઉપજવાનું હોય, કે જે સુખથી દુઃખ ઉપજે, તે સુખ નદીએ શ્રી હરિ. જે સુખથી મોટું દુઃખ આવવાનું હોય, ભગવાન આપણે જેને સુખ માન્યું છે ને, આપણું માનેલું સુખ છે હો, ભગવાનનું માનેલું સુખ નથી. આપણે નક્કી કરીને બેઠા છીએ કે લાખ રૂપિયા મળવા જ જોઈએ. આપણે નક્કી કરીને બેઠા છીએ. ભગવાન તો જાણે છે કે લાખનું નુકસાન આવવાનું છે, લાખનું સુખ નહીં હો. આપણે જે માન્યું છે સુખ, ભગવાનની રીતે સુખ છે કે જે સુખથી દુઃખ ઉપજે, તે સુખ નદીએ શ્રી હરિ. ભગવાન સુખ નહીં આવવા દે. સાંભળજો, તૂટીને મરી જશો ને તમે તો એ સુખ નહીં આવવા દે. કે જે સુખથી દુઃખ ઉપજે, તે સુખ નદીએ શ્રી હરિ. અને જે દુઃખથી સુખ ઉપજે, કે જે દુઃખથી સુખ ઉપજે, તે દુઃખ દિયે છે દયા કરી. જે દુઃખમાં સુખ આવવાનું હોય ને, ભગવાન દયા કરીને એવું દુઃખ આપે છે. દયા કરીને દુઃખ આપે છે. આપણે દયા કરીને આપેલું દુઃખ એને આપણે ધિક્કારીએ છીએ. ભાઈ સાહેબ કંટાળી ગયો, ભાઈ સાહેબ ત્રાસી ગયો, ઓય બાપા મને મારું દુઃખ દૂર કરો. અરે દુઃખ દૂર કરવા માટે જ બેઠો છે. એ સુખનો નિધિ છે, એને કોઈ દુઃખી જોવો નથી ગમતો. એટલે તમારી પાસે કોઈક, તમે દયાળુ હોય અને તમારી પાસે કોઈ રડતો આવે, બિચારો રડતો કગરતો આવે કે ભાઈ સાહેબ બહુ દુઃખી છો, બહુ દુઃખી છો. તમારો દયાળુ સ્વભાવ હોય ને તો તમે જોઈ નથી શકતા કે અરે બિચારો બહુ દુઃખી છે, આપો ને કંઈક. તમને દયા આવે તો આ તો દિલનો દરિયો છે ભઈલા. એ તમારામાં દયા મૂકી કોણે? કહેશો, તમારામાં દયા મૂકી કોણે? એ સૌની અંદર દયા મૂકનારો, દયાનો સાગર. એને શું આપણા દુઃખો જોઈને દયા નહીં આવતી હોય? ના ના, તમે શું સમજો છો તમારા મનમાં? તમે દયાળુ ને આ દયાળુ નહીં. શું ભગવાનને દયા નહીં આવતી હોય? કે ભગવાન આપણી પર શું દયા નહીં કરે? પણ એની દયા એવી છે કે દુઃખ આપીને પણ સુખ આપવું છે પાછળ. એટલા માટે સુખ માટે દુઃખ આપે છે. ધીરજ રાખો, ધીરજ રાખો, અધીરા ન બનો. એ સુખમાં દુઃખમાં પણ આપણું સુખ સમાયેલું છે. અને એ રીતે આગળ વધો. જો ભગવાન જે કરતા હશે સારું કરતા હશે. ભગવાન જે કંઈક આપણું કરતા હશે. કહ્યું ને કે જે સુખથી દુઃખ ઉપજે, તે સુખ નદીએ શ્રી હરિ. અને જે દુઃખથી સુખ ઉપજે, તે દુઃખ દિયે છે દયા કરી. ભગવાન જે દુઃખમાં સુખ આવવાનું હશે એ દુઃખ ભગવાન આપશે. પ્રેમથી સ્વીકારી લો. પ્રભુની પ્રસાદી જાણીને પ્રેમથી અને આરોગી જાઓ. પ્રસાદી ક્યારેક મીઠી પણ હોય અને પ્રસાદી ક્યારેક કડવી પણ હોય. વૈલા મૂંઝાવ નહીં, પ્રસાદી કડવી પણ ક્યારેક હોય. ભગવાન ક્યારેક કડવી પણ આપે. પ્રસાદી એટલે ભગવાન, પ્રસાદી ભગવાન જે સંજોગ આપે એને પ્રસાદી સમજીને પ્રેમથી આરોગી જાઓ. જો ભગવાનના માર્ગમાં, જગતમાં રહ્યા થકા સુખી જીવન જીવવું હોય, જો એની મજા કોક જુદી હોય, એનો આનંદ કોક જુદો હોય. વહેલા ભગવાન જે સ્થિતિમાં રાખે એમાં હિંમતપૂર્વક ધીરજતાથી કામ લો. પ્રભુને અંતરમાંથી પ્રાર્થના કરો. ભગવાન તાવશે, તજશે નહીં. સમજી લો, ભગવાન તાવે છે, પોતાના ભક્તને આવે ખરા પણ તજે નહીં. ક્યાંક આપણને દુઃખ થાય છે. શું જોઈને વહેલા? અહીંયા કથા સાંભળીએ ને એટલે આપણે થોડા કડક બની જઈએ છીએ વહેલા. જે વસ્તુ આપણને મળી છે, ધીરજ એટલે ધીરજ. પણ ક્યાંક ધીરજ આપણે કેમ ગુમાવીએ છીએ ખબર છે? આપણે લોકો દુઃખી હોઈએ, દુઃખ સહન કરવાની આપણને શક્તિ પણ મળે, પણ કોકનું સુખ જોઈએ ને એટલે આપણે લોકો ધીરજ ગુમાવી દઈએ છીએ. તકલીફ ત્યાં છે વહેલા. બીજા દુઃખી જ જોઈએ ને તો પછી ધીરજ રહે. એક ભાઈ આવેલા અને
આવીને 4-5 જણા મિટિંગમાં બેઠા હતા ને એક ભાઈ આવીને રડવા માંડ્યો. મને કે કેમ રડો છો? મને કે સ્વામી મારા બંગલાની હરાજી છે, કાલે પરમ દિવસે બેંક પેપરમાં જાહેરાત આવી છે, હપ્તા ભરાણા નથી અને મારે બંગલાની હરાજી છે, ભાઈ સાહેબ મારો બંગલો જતો રહેશે, હવે મારો બંગલો જતો રહેશે. ત્યાં પેલા 4-5 બેઠેલા, અલ્યા કે એ કઈ સોસાયટી? તો કે અમે તારી સોસાયટીમાં જ રહીએ છીએ, અમારા બંગલાની હરાજી છે. તો કે એમ, એટલે તો વાંધો નહીં, હું એકલો નથી ગયો. મુશ્કેલી જો આપણે લોકો કેવા છે, તો વાંધો નહીં, ખુશ થઈ ગયેલો, હું એકલો નથી, તમે બધાય છો ને, વાંધો નહીં. આપણે લોકો જો આપણા જેવા બીજાને દુખી જોઈએ ને તો સુખી સુખી. એક ભાઈ આવેલા, મને કે સ્વામી, હવે એમને ત્યાં ખબર કાઢવા ગયા, ખબર પડી કે એક ભાઈ બહુ બીમાર છે, એટલે જરા અમે દર્શન દેવા ખબર કાઢવા એના ઘેર ગયા. રડી પડ્યો, મને કે સ્વામી મને પેલો તાવ છે, પેલો મગજનો તાવ કે ને, મગજનો તાવ છે અને મને ભાઈ સાહેબ મને હું નહીં બચું, હું નહીં બચું. મેં કે જો મગજના તાવનો વા છે અત્યારે અમદાવાદમાં લગભગ 10,000 લોકો મગજના તાવથી રીબાય છે. મને કે એમ, તો વાંધો નહીં સ્વામી. મેં કીધું આપણે લોકો કેવા હોઈએ છીએ કે આપણું દુઃખ જો બીજાનું એવું દુઃખ હોય ને તો આપણને સંતોષ થાય, પણ કોકનું જો બાજુમાં સુખ જોઈ જઈએ ને કે અને એમાંય પાછું જો અધર્મીના ત્યાં સુખ જોઈએ ને તો આપણને વિશેષ દુઃખ થાય. કોઈક અધર્મી હોય ને એના ત્યાં સુખ જોઈએ ને તે આપણને એમ થાય કે મારું એટલું આને અધર્મી માણસ એ જલસા કરે અને મારે દુઃખ, હું ભગવાનનું ભજન કરું, ભક્તિ કરું, મારે મુશ્કેલી, મારે તકલીફ. મુશ્કેલી ત્યાં છે, સાંભળજો. હું ઘણી વખત પ્રસંગ કહેતો હોઉં છું કે હું જ્યારે નાનો હતો, મારે મારા મોઢે વાત ન કરવી જોઈએ પણ પ્રસંગ નીકળ્યો છે એટલે કહું છું કે જ્યારે હું સ્ટડી કરતો, ભણતો, ત્યારે 9મા ધોરણમાં હતો, હું 9th સ્ટાન્ડર્ડ 9thમાં હતો. અને એ વખતે અમારે ગણિતના ટીચર હતા, પ્રવીણભાઈ પટેલ કરીને એક ગણિતના ટીચર અમારા, બહુ સ્ટ્રીક, સમજ્યા, બહુ કડક માણસ. એની ભણાવવાની સ્ટાઇલ, એની ભણાવવાની જે કળા બહુ સરસ, એનો એટલો બધો આગ્રહ કે બધા છોકરાઓનું ગણિતમાં, મેથેમેટિક્સમાં પાવરફુલ કરી દો, આટલો બધો આગ્રહ. મારી ઉપર એમને વિશેષ હેત. આજે પણ હું વર્ષો પછી પણ એમને યાદ કરું, પ્રવીણભાઈ શબ્દ બોલું ત્યાં મને આનંદ થાય. એટલો બધો બહુ જ આદરણીય માણસ. હવે પ્રવીણભાઈ પટેલ અમારા ટીચર અને એમને મારી ઉપર હેત ને મારે એમની ઉપર હેત. અમારે ગણિતના ગણિતની પરીક્ષા પત્યા પછી આ સાહેબ હતા, અમારા માર્ક્સ જ્યારે આવ્યા, રિઝલ્ટ આવ્યું પછી ક્લાસમાં આવ્યા. ક્લાસમાં બધા બેન્ચીસમાં બધા બેઠેલા સ્ટુડન્ટ, હું આ બાજુ છેલ્લે, આમ આ બાજુ પહેલો, પણ આ બાજુથી લેવા જાય તો છેલ્લો આવું. અહીંથી એમણે પૂછવા માંડ્યો, બોલો કેટલા માર્ક્સ આવ્યા, કેટલા આવ્યા. બધા એને પૂછવા માંડે. કોઈ 100 માર્ક્સનું પેપર હતું, કોઈ 65, કોઈ 75, કોઈ 35, કોઈ 40, કોઈ 42, કોઈ 58, આ રીતે બધા બોલ્યા રાખે. કેટલાકના 5 હતા, કોઈકનો 0 હતો, કોઈકના 10 હતા. પેપર થોડું ટફ હતું અને એ રીતે કોઈકના 2, 5, 10માં પણ કેટલાક હતા. પૂછતા જ્યાં અહીં આવ્યા, હું છેલ્લો હતો. મને કે સ્વામી, અરે મને કે બોલ કેટલા માર્ક્સ આવ્યા? એ વખતે ભગવાનને કરો, મારા 98 હતા આઉટ ઓફ 100, ક્લાસમાં હાઈએસ્ટ હતા. 2 માર્ક્સ કપાયેલા. સાહેબે જ્યાં 98 સાંભળ્યા ને ફટ દઈને કાન પકડીને એક તમાચો આપી દીધો, સીધો લાફો મારી દીધો. મને કે કેમ 2 કપાયા જ કેમ? જોયું, એટલો ગુસ્સો કરીને કે 2 કપાયા જ કેમ? એક લાફો મારી દીધો. વેલાઓ હજુ ચચરે છે, વેલાઓ હજુ ગાલ ઉપર ચચરે. વિચારજો, એ વખતે મને દુઃખ ન થવું જોઈએ કે અલ્યા જેના 0 છે, જેના 5 છે, જેના 10 છે, એને તમે કાંઈ ન કર્યું તો નહીં, પણ કહ્યું પણ નહીં કહ્યું. લાફો મારવાની વાત તો ક્યાં રહી, એક શબ્દ નથી કહ્યો અને મારે 2 જ ઓછા 98 હતા તોય તમે લાફો મારી દીધો. શું દુઃખ ન થવું જોઈએ? મને દુઃખ ન થયું, ભાર આનંદ થયો. લાફો ખાવા છતાં પણ આનંદ થયો. શાનો આનંદ હતો ખબર છે? એ આનંદ એનો હતો કે કોઈક સાહેબ મારો એવો છે જેને મને પોતાનો ગણ્યો છે અને મારી 2 માર્કની કસર માટે પણ જેના અંતરમાં મારા માટે દુઃખ છે અને જેને 2 માર્ક માટે 2 માર્ક ઓછા ન જોઈએ એટલી કસર ન હોવી જોઈએ, એટલા માટે એણે મારી ભૂલ સુધારવા માટે લાફો માર્યો છે. મને શિક્ષા કરી છે, એની પાછળ ભૂલ સુધારણાનું
કારણ છે, બીજું કોઈ નથી હો. અને જેને કશું જ નથી કહ્યું, 0 વાળા, 5 વાળા, 10 વાળા, એને લાફો મારવાની જરૂર નથી. એને તો લાફો, એને ફેલ નું લાફો મરી જ ગયો છે ભઈલા. એ ફેલ લાફો મરી જ ગયેલો છે. સાંભળજો, એમ આપણને ભગવાનની ભક્તિ કરતા હોવા છતાં, ભગવાનનું ભજન કરતા હોવા છતાં પણ ક્યારેક જો ભગવાન દુઃખ આપે તો સમજી લેવું કે આ ભગવાનનો મને લાફો છે ભઈલા. શાનો? મારામાં કોઈ કસર હશે એનો લાફો છે, નહીં કે હું 0 માર્ક વાળો છું એટલે લાફો છું. લાફો માર્યો છે એવું ન સમજશો. મારી એટલી પણ કસર કાઢવા માટે ભગવાને મને આ શિક્ષા કરી છે, એમ માનીને ભગવાનની પ્રસાદી સમજીને એનો સ્વીકાર કરી લેજો ભઈલા. ભગવાનના ભક્તને સાંભળજો, રાજાનો કુંવર હોય, એ રાજાના કુંવરનો કોઈ વાંક આવ્યો હોય, એનો કોઈ ગુનો થયો હોય, અરે ગાંડો હોય, અવળચંડો હોય, કોઈની તાકાત નથી પ્રજામાંથી કોઈ એને હાથ ઉગામી શકે, કોઈની તાકાત નથી દીવાન એને લાફો મારી શકે, કોઈ દીવાનની તાકાત નહીં તો પ્રજાની તો તાકાત હોય જ ક્યાંથી એને મારી શકે? ફક્ત કોણ ભઈલા? ભગવાન. અરે એનો બાપ મારી શકે. રાજાના દીકરાનો વાંક આવ્યો હોય, એની કોઈની તાકાત નથી એને લાફો ઉગામી શકે, મારી શકે તો એનો બાપ મારી શકે. એમ આપણે અનંત કોટી બ્રહ્માંડનો પતિ રાજા ધીરાજ, એ આપણો બાપ, એ ખાનદાન બાપના આપણે દીકરાઓ, અને આપણને કદાચ ભગવાન લાફો મારે તો સુધારવા માટે મારતા હશે. સમજી લેજો, બીજા કોઈની કાળ કર્મ અને માયાની કોઈ બીક નથી એ કે આપણી સામું મીઠ માડી શકે. એ ભગવાન આપણને જે સ્થિતિમાં રાખે, જે સ્થિતિમાં રાખે, એ સ્થિતિમાં આનંદથી જીવતા શીખો ભઈલા. ધન્ય છે આપણે કહીએ છીએ ને, નારદીપુરના તીતા ભગતને ભઈલા. નારદીપુરના તીતા ભગત, અને તીતા ભગત બહુ જ ભલા ભગત, બહુ ભલા ભગત, ભગવાનના ખરેખરા ભગત. પણ ભગતના ઘરના હતા ને એ જરા માથા ભારે ભઈલા. બેને પૂર્વ પશ્ચિમ જેવો, બેને આસમાન જમીનનો ફેર, બેના વિચારોમાં. ઘણાના ઘરમાં આવું હોય છે ભઈલા. કૂતરું તાણે ગામ ભણીને શિયાળ તાણે સીમ ભણી ભઈલા. કારણ કે એટલે કહીએ છીએ કે જેના ઘરમાં 2 પડાળીઓ સત્સંગ હોય ને, 2 પડાળીઓ, એને બહુ સુખ વર્તે ભઈલા. આ તો એક કે મંદિર જવું છે ત્યાં, પેલા કે સિનેમા જોવા જવું છે, હવે ક્યાં હરખો આવે ભઈલા. એટલા માટે કહીએ છીએ સમજાવીને પટાવીને પણ ઘરવાળાને, અને ઘરવાળા આવતા હોય તો તમને મહેરબાની કરીને લાવે જોડે અહીંયા, કે અડધો કલાક બેસો તો સીધા થશો ભઈલા. નહીં તો હરખો આવે એવું નથી. જોજો તમે, અમે હમણાં જતા હતા પંચમહાલમાં, અને પંચમહાલમાં જતા અમારી આગળ એક ગાયોનું ધણ જાય, ગાયોનું ટોળું આખું જાય. પછી એમાં એક નાનકડો વાછડો હતો, વાછડો, બહુ ગાય નહીં, વાછડો. અને વાછડાના ગળે શું બાંધેલું ભઈલા? એક લાકડું બાંધી દીધેલું, 2 પગ વચ્ચે લાકડું રે, એમ ડેરો કહેવાય એને, એવો ડેરો બાંધી દીધેલો ભઈલા. અને ડેરો બાંધીને બિચારું લાકડું અહીં બાંધેલું અને ગળે, અને બિચારું 2 બાજુ હલતું જાય ને, એ બિચારું વાગતું જાય ને, હેડ્યું જાય. પછી પેલા ભાઈને પૂછ્યું કે ભાઈ આ શું કરવા આને બાંધ્યું છે કેમ? કે સ્વામી આ તોફાની બહુ છે, એટલે એને શિક્ષાત્મક પગલું છે ભાઈ સાહેબ, તોફાની છે ને એટલે ડેરો બાંધી દીધો છે, હરખું થઈ જશે કે. એમ તમને તમારા મા બાપ ને તમારા સગા સંબંધીઓ છે ને એ ડેરા બાંધી દે છે ભઈલા. શાના? બૈરાને પુરુષના ડેરા બાંધે છે સીધા કરવા માટે ભઈલા. એ જેમ એ ડેરો બાંધે છે, અમે તમને સત્સંગનો ડેરો બાંધીએ છીએ કે સત્સંગમાં આવો અને જુઓ, કલાક 2 કલાક બેસશો ને, આપણો ડેરો છે ભઈલા. આપણા સ્વભાવોને પ્રકૃતિઓને ટાળશે, આપણામાં કંઈક સમજણ આવશે, આપણી સ્થિરતા થશે, આપણે જે હાલમ ડોલમ થઈએ છીએ. અને અહીંથી ઉઠ્યા પછી પાછું જોજો આપણી વિચિત્રતા, ઘડીકમાં આપણે સુખી ને ઘડીકમાં દુઃખી. આ શું જોયો? ઘડીકમાં આનંદ મોઢું હસતું હોય, બીજી મિનિટે અડધો કલાક પછી જુઓ ને તો આમ લબડેલા બેઠા હોઈએ. આ બધાનું કારણ શું ભઈલા? આ સુખ અને દુઃખનું કારણ આપણે સમજણ દ્રઢ કરી નથી. ભગવાન જે સ્થિતિમાં રાખે એમાં જીવતા શીખો. તીતા ભગત પણ આવા એક હરિભક્ત, ખરેખરા ભક્ત, અને તીતા ભગતના ઘરવાળા બહુ વિચિત્ર. સમજો એવો જ પ્રસંગ બન્યો. અને એ તીતા ભગત અને એમના ત્યાં બન્યું છે એવું કે એ તીતા ભગતને એક વખત ગામના લોકોએ, હરિભક્ત બહુ સારા, ગામના છોકરાઓ બધા ભેગા થયા, અને છોકરાઓએ ભેગા થઈ અને એમને શું કર્યું? એક મોટી રીંગણાની માળા પહેરાવી, રીંગણાનો હારડો બનાવ્યો.
10-15 કિલો જેવા રીંગણા, અને રીંગણાની માળા ફેરાઈ, માથે મુંડન કરાયું, માથે ચૂનો ચોપડ્યો, ગધેડું લાવીને ગધેડા ઉપર અવળા મોઢે બેહાડ્યા, અને ગામના છોકરા ચીચિયારીઓ કરતા, એ ભગત ભગતની પૂંછડીને ભગત, ભગતની પૂંછડીને ભગત, આવું બોલતા જાય ને છોકરાઓ કિકિયારીઓ કરતા જાય ને આખા ગામમાં વરઘોડો ફેર્યો વેલા, ઓલા ગધેડા ઉપર બેસાડીને, અને ઘર આગળ આવીને ઉતારી ગયા. ઓલા ઘરવાળા કે લ્યો કરો ભજન, આ મોટા ભગત ના ભાડ્યા હોય તો તમને તો આબરૂની નથી પડી, પણ મારી તો આબરૂ રહેવા દો, મારી તો રહેવા દો. અને કારણ કે ઘરના ને સત્સંગ તો હતો નહીં, અને ખૂબ એમણે ઝઘડો કરવા માંડ્યો. ઓલા તીતા ભગત કે પણ શું ખોટું થયું તું સાંભળતો ખરી, ભગવાને કેટલી દયા કરી તું જોતો ખરી, કે જો માથામાં ખોડો થયો તો ખોડો, એક તો માથાના વાળ વધ્યા હતા, કપાવવાના પૈસા નતા, ઓલો વાળંદ આવતો નતો વેલા પૈસા વગર, આ લોકોએ મુંડાઈ નાખ્યું, 3 મહિનાની ચિંતા મટી ગયો. બીજું કે માથામાં ખોડો થયો તો તે આ લોકોએ ચૂનો ચોપડ્યો, હવે એ ખોડો મટી જશે. બીજું આ સુધી કોઈ દાડો પ્રાંતિજ અરે મેં મારું નારદીપુર ગામે મેં આખું જોયું નતું, તે છોકરાએ ભેગા થઈને ગધેડે બેહાડીને ગામ દેખાડ્યો, અને તું અઠવાડિયાથી બૂમો પાડતી હતી, શાક લાવો, શાક લાવો, પૈસા વગર શાક શાનું લાવું, આ 10 કિલો શાક આવી ગયું, અઠવાડિયું ઓછું થશે. કે આ સારું થયું કે ખોટું થયું ભઈલા? તાળી પાડો છો, પણ હમણાં તમારું થાય તો ખબર પડે ભઈલા. તાળી તો પાડી તીતા ભગત માટે, આપણા માટે તાળી પાડીએ તો ખરા ભઈલા, કે આપણું થયું હોય ને એ વખતે આવી સમજણ રે તો ખરું ભઈલા, કે એવી સમજણ દ્રઢ કરો કે જે સ્થિતિમાં ભગવાન રાખે બસ આનંદ, એમાં આનંદ, કઈ વાંધો નહીં, ભગવાનની પ્રભુની આવી મરજી હશે, હું તો એનું રમકડું છું. હે ભગવાન, મને જે રીતે રમાડવું એમ રમાડજો, પણ બાપા ફૂટી ના જાય મારું રમકડું, તમારું રમકડું ફૂટી ના જાય એનું ધ્યાન રાખજો બાપા. બાકી જેમ રમાડવું હોય રમાડો ભઈલા, એવા બની જાઓ. કોઈ દિવસ કોઈ સંકલ્પ જ નહીં, ભગવાન જેમ રાખે એમ રહેવું. અને ભગવાન જે કરતા હશે, સમજો, જે કરતા હશે ભગવાન ક્યારેક કસોટી લે, એમાં પણ આનંદ માણો, ધીરજ રાખો, ધીરજ નહીં ગુમાવો. ભગવાનને એ જ પ્રાર્થના કરો કે હે ભગવાન, ભલે તમે જે રીતે મને રાખો, હું પુરુષાર્થ કરું છું, તમે એના કરતા તમે છો, ફળના દાતા તમે છો. હે પ્રભુ, દયા કરો, દયા કરજો, તમે જેમ રાખો એમ રહેવું છે. સદાય હસ્તે મુખે જીવન જીવતા શીખો ભઈલા, રડતા રડતા ન જીવો, હસ્તે મુખે જીવો. ભગવાનને જોજો તમે, ભગવાનની આગળ આવે ને તો ઘણા, હમણાં જે ભાઈ પૂનમે આજે આવેલા, ભગવાન આગળ ઉભા ઉભા રડે. અરે કે શું કરો છો તમે, આ ચલો નીચે આવો કીધું. અરે રડો છો, ભગવાન આગળ તો હસવાનું હોય. એમને મેં પછી એમને નીચે એક વાત કરી, હમણાં જ અડધો કલાક પહેલા. મેં કે જો તમારા ઘેર સંતો આવે ને તો તમે લોકો, તમારા બધાના ઘેર સંતો આવવાના હોય ને તો તમે આગળથી શું કરો ભઈલા? ઘણા તો એવા હોય, આગળથી ચાદર અમારી લઈ જાય, અને કાં તો ભગવું ઉપર ભગવું કપડું પાથરી દે. સંતો ત્યાં નાઇટ હોલ્ડ કરવાના હોય ને તો ભગવો રૂમાલ લઈ રાખે, ખબર ન હોય કે સંતો વાપરે કે ન વાપરે, ભગવો રૂમાલ નવો લઈ રાખે. અરે ડોલ, અમે એક ભાઈના ઘેર ગયેલા, ડોલે ભગવી, હાબુય ભગવો પકડી લાયેલા, બધું ભગવું. અને પછી એમને પૂછ્યું કેમ આ બધું ભગવું ભગવું ભેગું કર્યું છે? મને કે સ્વામી, સંતોને ભગવો કલર બહુ પસંદ હોય ને એટલે એમને અમે ભગવું જ આપીએ કે ત્યારે મેં એમને કહ્યું પેલા ભાઈને કે જેમ સંતોને ભગવો કલર બહુ પસંદ છે, એમ એટલે આપણે એની આગળ ભગવું જ કલર રાખીએ છીએ, એમ ભગવાનને હસતા મોઢા બહુ પસંદ છે, માટે ભગવાનને પણ હસતું મોઢું આપો ભઈલા. ભગવાનને રડતું મોઢું નથી ગમતું. ભગવાન હાસ્યનો સાગર છે, ભગવાન સુખનો સિંધુ છે, એની આગળ તમે રડતા રડતા ન જાઓ. માગો ભગવાનની પાસે, ને કંઈ પણ ઈચ્છો તો ભગવાનની પાસે ઈચ્છો ભઈલા. દુનિયાના લોકોની પાસે કદી ભીખ ન માગશો, કોઈના આધારે ન જીવશો. સૌને આપનારો કોણ છે ભઈલા? આ ભગવાન. એની ભીખ ન માગીએ, એનો આશરો ન રાખીએ, એના આધારે ન જીવીએ, કે લોકોના દુનિયાના આધાર રાખીએ. કોઈ સત્તાનો આધાર ન રાખશો, કોઈ પુત્રના આધારે ન જીવશો, કોઈ પૈસાના આધારે ન જીવશો. તમામ આધારો ખોટા પડશે, સમજી લેજો. આધાર સૌ એક ભગવાનનો રાખજો કે હે ભગવાન, મેરે તો તુમ એક ही આધારા, એક ही આધારા, એક ही આધારા. અને ભગવાનના આધારે જે જીવે છે એની ભગવાન સદા રક્ષા કરે છે ભઈલા. ભગવાનના આધારે જીવતા શીખો, ભગવાનના આધારે. ભગવાન ક્યારેક તકલીફ આપે, મુશ્કેલી આપે, પણ ડગમગાટ ન કરશો. ભક્તિમાં કદી પણ ઉણપ ના આવવા દેશો ભઈલા. ભગવાન જે કરતા હશે એ સારું જ કરતા હશે. અહીં આવશો, જોજો તમે ગામડામાં બસ ચાલુ કરવી હોય ને, ગામડાની અંદર નવી બસો ચાલુ કરવી હોય ને, ખાડા
ખડિયાવાળા રસ્તા હોય, બે બાજુ કેટલાય ઝાડા ઝાંખરા ઉગેલા હોય, પહેલા શું કરવું પડે? પહેલા ઝાડા ઝાંખરા કાપવા પડે. અરે વારંવાર પણ કાપવા પડે છો. ઝાડા ઝાંખરા કાપવા પડે તો બસ વ્યવસ્થિત ચાલે. ખાડા ટેકરા પૂરવા પડે તો બસ વ્યવસ્થિત ચાલે. આ ભક્તિ માર્ગની બસમાં આપણે સૌ પણ બેઠા છીએ અને કોઈને નવી બસો ચાલુ કરવાની છે. મહેરબાની કરીને આપણામાં પણ કેટલાય કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, મારું તારું, વેર ઝેર, આ બધા ખાડા ટેકરા ને ઝાંખરા છે, મુવા છે ભઈલાઓ. અંદર કેટલા ઝારા ઝાંખરા ઉગી ગયા છે. એને કપાવવા માટે દર મહિને અવતારો ભઈલા, કે જેથી આપણી બસને ક્યાંય ઉજેડા ન પડે, આપણી બસને ક્યાંય ટોચો ન પડે, આપણી બસ ક્યાંય હલવાઈ ન જાય. એટલા માટે અને સરળતાપૂર્વક દર મહિનો આખી બસ પાછી ભક્તિ માર્ગની બસ સરળ ચાલે ને એના માટે ઝાડા ઝાંખરા કપાવતા રહો. જો દર મહિને આ વસ્તુ થાય ને તો જ તે આપણું વ્યવસ્થિત ચાલશે, નહીતર ડગમગાટ થવાનો જ. ભલે તમે અહીંથી દ્રઢ સંકલ્પ કરીને નીકળ્યા છો કે હવે આપણે હિંમત નહીં હારવી, બસ આપણે ધીરજ રાખવી, ભગવાન જે કરે બરાબર. પણ જોજો તમે 2 દિવસ 4 દિવસ 8 દિવસ આ નવી બેટરી છે ને, જ્યાં સુધી નવી હોય ને ત્યાં સુધી ફર્સ્ટ ક્લાસ પ્રકાશ આપે ભઈલા. પણ જેમ જેમ પેલો બેટરીનો ચાર્જિંગ પાછું ઓછું થતું જાય અને ડિસ્ચાર્જ થતી જાય એમ પ્રકાશ ઓછો થતો જાય ભઈલા. મહિના સુધી તમારી બેટરીઓ સાવ બંધ થઈ જવાની, સમજી લો. હું પ્રોમિસ આપું છું, કારણ કે અત્યાર સુધી ચાર્જ થયેલી પાછી મહિનામાં ડિસ્ચાર્જ થઈ જ ગઈ છે. એટલે દર મહિને ચાર્જિંગ કરાવતા રહો ભઈલા. દર મહિને નવી ન લાવો તો કઈ નહીં, દર મહિને અહીંયા ચાર્જર મુકાય છે. આ ચાર્જર, અત્યારે ચાર્જર ચાલુ છે ભઈલા. દર મહિને અવશ્ય આવો અને આ બેટરીને ચાર્જ કરાવો. તો ત્યાં ગયા પછી, ઘરે ગયા પછી પણ આપણે એવા ઝંઝાવાતોની અંદર, એવી ઉપાધિઓની અંદર, મુશ્કેલીઓની અંદર આપણને કદી પણ મુશ્કેલી નહીં લાગે, દુઃખ નહીં લાગે. દુઃખમાં પણ આપણે સુખથી જીવી શકીશું. અવરોધોની અંદર, વિરોધોની અંદર પણ આપણે સરળતાથી સહજ ભાવે જીવી શકીશું. અને એ શક્તિ મળે છે ભગવાનના સંતો પાસેથી, ભગવાન પાસેથી, સમજી લો. બાકી બીજે બધે તમે જો ક્યાં જઈને ઠરવાના ભઈલા, ક્યાં જઈને ઠરવાના? ઠરેલા હોય એની પાસે ઠરવાનું મન થાય. દુનિયામાં બધા બળેલા જ મુવા છે, તમે કોની પાસે જઈને ઠરશો ભઈલા? જ્યાં જાઓ ત્યાં બધા બળેલા હોય. કોઈક કંઈક દીકરાથી બળેલો હોય, કોઈક દીકરીથી બળેલો હોય, કોઈક ધંધાથી બળેલો હોય, કોઈક પૈસાથી બળેલો હોય, કંઈક અંતરથી બળેલો હોય. આ બળેલાની આગળ ક્યાં તમે ઠરશો? ઠરવાનું ઠામ તો ભગવાનને, ભગવાનના સંતો છે. અને અહીં આવ્યા છો, ઠરવા માટે આવો છો તો બરાબર ઠરજો. ધીરજથી ભગવાનની જોડે પ્રાર્થના અને ભજનનું બળ રાખજો ભઈલા. પ્રાર્થના અને ભજનનું બળ. ભગવાનનો છું, ભગવાન મારા છે, હું ભગવાનનો છું. ભગવાનના આશ્રય ગયેલાની રક્ષા ભગવાન જરૂર કરે છે. ધન્ય છે પ્રાંતિજના નવલબાને. જુઓ, એક દ્રષ્ટાંત છેલ્લું આપણે જોઈ લઈએ. પ્રાંતિજના નવલબા જુઓ, એટલી બધી મુશ્કેલીઓમાંથી પસાર થાય. બાપના ઘેર સત્સંગ, પિયરમાં જ્યારે પિયરથી સાસરે આવ્યા, સાસરિયાના ત્યાં દુઃખનો પાર નહીં, કોઈ રીતે સુખ નહીં. સાસરિયા એટલા બધા મુશ્કેલીમાં મૂકી દે, કારણ કે ધર્મના વિરોધી, સ્વામિનારાયણ સંપ્રદાયના સખત વિરોધી, અને ભગવાનનો વિરોધ કરે, ભગવાનની મૂર્તિઓ ફેંકી દે, ભગવાનનું નામ ન લેવા દે. એટલું જ નહીં પણ ઘરમાં મારે જુડે એનો ધણી એટલો બધો દુષ્ટ. અને આ પ્રાંતિજના નવલબાઈ, એનો ધણી રાત્રે જ્યારે સુવે, 3 પાયે, ખાટલાના 3 પાયા નીચે ઈંટો મૂકે અને 4થા પાયાની નીચે આ નવલબાને સુવાડીને એની છાતી ઉપર એક ખાટલાનો પાયો રાખે અને એની ઉપર એટીસથી સુવે. આટલો બધો ક્રૂર અને ઘાતકી ભગવાને કસોટી લેવા માંડી. ભગવાનને કરવું. નવલબાના ઘેર 10 વર્ષ વીતી ગયા, પારણું ન બંધાય, દીકરો કે દીકરી કાંઈ ન મળે. એક બાજુ આનું દુઃખ બધાને સતાવ્યા કરે. એ તું અભાગણી છું, તું વાંજણી છું, તું આવી છું, તું તેવી છું, બોલ્યા કરીને તમે ગ્રહસ્થ લોકો સમજી શકો છો કે જ્યારે આવી પરિસ્થિતિ હોય એ સ્ત્રીને કેટલું સહન કરવું પડતું હોય. સાસુ સાસરિયા તમામ એને મેણા મારે, ટોણા મારે, અને એક બાજુ ભગવાનને ગાળ્યો દે, સહન ન થાય. આ નવલબા રોજ રાત પડે અને આંસુ સારે, મનોમન ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન, હવે
હવે હદ થઈ ગઈ છે, હે ભગવાન મારી રક્ષા કરો, કાં તો મને ધામમાં મોકલી દો, અને કાં તો તમે એક દીકરો જો આપો ને તો એ દુઃખ ઓછા થાય ને આ લોકોને કંઈક ટાઢી નજર થાય, કંઈક મને દીકરો આપો ને કાં તો મને ધામમાં મોકલી દો. ભગવાનની પાસે માગ્યા કરે, ઈચ્છા કર્યા કરે. 10 વર્ષ વીતી ગયા છે, ભગવાન કસોટીએ બરાબર ચડાવ્યા છે. સાંભળજો, અને ઘણી વખત કહીએ છીએ ક્યારેક કસોટી સારી પણ હોય છે. સમજજો, કહું છું ને, 1974ની સાલમાં નવનિર્માણનું ગુજરાતમાં આંદોલન થયું ને, ચિમનભાઈની સરકાર એ વખતે જ્યારે છોડવી પડી એમણે, અને એ વખતે 74ના આંદોલનમાં ઘણા ભાઈઓ બેઠા હશે કે જેમણે વગર પરીક્ષાએ એ વર્ષે વગર પરીક્ષાએ તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દીધેલા. સરકારે જાહેર કરેલું વગર પરીક્ષાએ તમામ વિદ્યાર્થીઓ પાસ થયેલા. પણ પછીના 5 વર્ષ સુધી જેટલી એપ્લિકેશન કે જેટલી વોન્ટેડ જાહેરાતો નોકરી માટે આવે ને, એમાં નીચે ઇન્ટુ બ્રેકેટ લખેલું આવતું કે 1974માં પાસ થયેલા એ અરજી કરવી નહીં ભઈલા. કારણ કે વગર પરીક્ષાએ પાસ થયા હોય ને એની કોઈ કિંમત જ નહીં ભઈલા. આપણી ભગવાન પરીક્ષા વગર પાસ કરી દે ને તો આપણી કોઈ કિંમત ન થાય. અને એટલા માટે પણ ક્યારેક ભગવાન કિંમત કરાવવા માટે પણ કસોટી કરતા હોય. સમજો, ભાખરી તમે જમવા બેસો ને, ઘણી વખત ભાખરીના વખાણ કરે, ભાખરી બહુ સરસ થઈ છે, ભાખરી બહુ સરસ થઈ છે, પણ ભાખરી કેટલી સ્ત્રી મહિલાએ જોયો ને કેટલી કણસી છે ભઈલા, શેકાઈ ગઈ છે ત્યારે સરસ થઈ છે. ગળાનો હાર જુઓ, હાર બહુ સરસ થયો છે, હાર બહુ સરસ થયો છે, પણ એ હાર કેટલો તાપ્યો છે, ટીપ્યો છે, સોનીએ એને કેટલો ગાળ્યો બાળ્યો ત્યારે એની સુંદરતા આવી છે. સમજો, મહેંદી જોજો લાલ કલર આપે છે પણ કેટલી લસોટાઈ ગઈ ત્યારે એનો લાલ કલર બેઠો છે ભઈલા. સાંભળજો, એમ આપણે પણ કસાવવું પડે, આપણે પણ ક્યારેક આપણે પણ એ રીતે લસોટાવવું પડે, ક્યારેક કસોટીની એરણે ચડવું પડે જો આગળ વધવું હોય તો. અને એની જ કસોટી થાય ને, કહીએ ને લોખંડ એની કસોટી નથી એટલે જ 15 રૂપિયા કિલો વેચાય ભઈલા. અને હોનું જેની કસોટી થાય છે એટલે જ 5500નું તોલો વેચાય છે ભઈલા, કારણ એની કસોટી થાય છે. આપણે ભગવાનને પણ એવી પ્રાર્થના કરવી, પ્રભુ કસોટી કરો તો ભલે કરજો પણ ટેક રખાવજો બાપા, ટેક રખાવજો. અને એવી કસોટીમાં કદી હિંમત ન હારો, ધીરજ રાખો. ભગવાનના શરણે ગયેલો ભગવાન જરૂર રક્ષા કરશે, જરૂર કરશે, ચિંતા ન કરશો. સમર્થ ધણીએ આપણો હાથ ઝાલ્યો છે, શું આપણને એ ભગવાન શું નહીં પાલવે? શું આપણી જવાબદારી ભગવાન નહીં નિભાવે? શું એ બે જવાબદાર છે? શું બે શરમ છે ભગવાન? શું ભગવાન નાદાન છે ભગવાન? શું દેવાળિયા છે? શું આપણી લાયકાત ન હોવા છતાં ભગવાન શું આપણને પાલવી શકે એમ નથી? ભગવાને લાયકાત વગરનાને જ પાલવ્યા છે ભઈલા. સાંભળજો, એ જ ભગવાનની કરુણાનો સ્તોત્ર અત્યભી પર્યંત વહેતો રહ્યો છે. તો શું આપણા માટે ભગવાન એમની દયાનો સ્તોત્ર શું બંધ કરી દેશે? ધીરજ રાખો, વિશ્વાસ રાખો, કદી પણ વિશ્વાસમાં ડગમગાટ ન લાવો. ભગવાનની ભક્તિમાં કદી પણ ખચકાટ ન અનુભવો. ભક્તિ વધુ કરું છું ને ભગવાન મને વધુ દુઃખ દે છે, હિંમત ના હારશો. ભગવાન ચોખ્ખા કરે છે, ભગવાન ચોખ્ખા કરે છે. જેમ જેમ વધુ ને વધુ ભગવાનથી નજીક જશો એમ કિંમત વધતી જશે. ભલે લાગે એવું પણ કિંમત વધતી જાય ભઈલા. સમજો, જે સમજવાનું છે બરાબર સમજજો, જે કરવાનું છે બરાબર કરજો. બાકી ભગવાન અને સંતોને વિશે વિશ્વાસ રાખજો. એના આશરે બેઠા છીએ, એ ધડીને આપણી રક્ષા કર્યા સિવાય છૂટકો નથી. નવલબા, પ્રાંતિજના નવલબા, રાતનો પ્રસંગ હતો અને રાત્રે 10 વર્ષ વીતી ગયા છે. શ્રદ્ધાનો અંત આવ્યો છે. ભગવાન કહ્યું ને તૂટવા નહીં દે. સમજો, ભગવાન તૂટવા નહીં દે. સમજે છે, ખબર બધી પડે છે ભગવાનને કે હવે ફૂંક બહુ મરાય એવી નથી વેલા. વધુ ફૂંક મારીશ તો ફૂંકો ફૂટી જશે વેલા. ભગવાન જેટલી મરાશે એટલી મારશે વેલા. અને એટલે જ કહે છે ને ભગવાન બહુ પાક્કા છે કે જેટલી ફૂંક મરાય એટલી મારશે, પણ જે અંત આવી ગયો એમ સમજશે કે હવે ફૂંક મારીશ તો ફૂટી જશે, એ મિનિટે ભગવાન ફૂંક મારવાનું બંધ કરશે વેલા. અને અહીંયા ભગવાને જાણ્યું કે હવે ફૂંક મરાય એવી નથી, એટલે ભગવાને શું કર્યું? રાતનો સમય છે, સમય એક એવો આવ્યો, 10 વર્ષ વીત્યા છે લગ્ન થયે, નવલબાની ધીરજ ખૂટી છે. નવલબાએ સાચા ભાવે ભગવાનને પ્રાર્થના કરી, રડતા
રડતા, હે પ્રભુ મારી રક્ષા કરો, ધીરજ ખૂટી ગઈ છે, રક્ષા કરો, રક્ષા કરો. હે ભગવાન, કસોટી ક્યાં સુધી કરશો મારી? અને ભગવાનને સજળ આંખે પ્રાર્થના કરી છે. સાચી પ્રાર્થનાને ભગવાન જરૂર સાંભળે છે, સાંભળજો. અને ભગવાને પ્રાર્થના સાંભળી અને એ જ દિવસે નવલબાના કાને અવાજ આવ્યો, શબ્દ પડ્યો. ગામમાંથી આવીને કોઈએ કહ્યું, નવલ, નવલ, તારા સ્વામિનારાયણ ભગવાન પ્રાંતિજમાં આવી રહ્યા છે. નવલ, પ્રાંતિજમાં સ્વામિનારાયણ ભગવાન 3 દિવસ માટે આવે છે. આમ જ્યાં કહ્યું ને, નવલબાને અંતરમાં આનંદ થયો, પણ દુઃખ પણ થયું. અરર, ભગવાન પ્રાંતિજમાં આવે છે, મારા ગામમાં આવે છે, અને મારો ધણી મને દર્શન કરવા નહીં જવા દે. હો, એને એક જ દુઃખ છે, મારો ધણી મને દર્શન કરવા નહીં જવા દે. અને નવલબાએ પોતે ભગવાનને એ પણ પ્રાર્થના કરી, દયાળુ આવો છો તો ભલે આવો, પણ દર્શનનો યોગ આપજો મને, એક ક્ષણ પણ તમારા દર્શન થાય એવું કરજો. અને એ જ દિવસે ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન 2 દિવસમાં આવી રહ્યા છે ગામમાં. એના ધણીને ખબર પડી, સાસરિયાને ખબર પડી. સાસુ સસરા ધણીએ કહી દીધું, ખબરદાર નવલ, તારા સ્વામિનારાયણના દર્શન કરવા તું ગઈ છું તો ઘરમાં બરાબરનો પાવર આવી ગયો છે. અને ઘરવાળાએ ના પાડી દીધી છે. એને કહી દીધું, ઘર બહાર પગલું નહીં મૂકવાનું. એના ધણીને ભગવાનને કરવું. બીજે દિવસે ભગવાન કરે એવું કોઈ ન કરે, ભગવાનને કરવું બીજે દિવસે. એ પોતે સરકારી નોકરી કરતો, અને ગાયકવાડ સરકારની અંડરમાં પ્રાંતિજ આવતું એ વખતે, વડોદરા સરકારની અંડરમાં. અને વડોદરાથી તાત્કાલિક સમાચાર આવ્યા કે આ ભાઈને, જે એમનો ધણી હતો નવલબાનો, એને તાત્કાલિક વડોદરા સરકારે બોલાવ્યો છે. સંદેશો આવ્યો, તાત્કાલિક આવો. જવાનું થયું વડોદરા. કહીને ગયો બધાને, ખબરદાર જો નવલને જવા દીધી છે દર્શન કરવા. હો, સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. 1 દિવસ થયો, વાસ્તે ગાસ્તે પ્રાંતિજમાં સામયું થયું. ભગવાન પધાર્યા છે. આખું પ્રાંતિજ દર્શને હિલોળે ચડેલું. એક ઘર અને એક વ્યક્તિ અંદર ઘરમાં બેઠી બેઠી ચોધાર આંસુએ રડે. અને આ નવલબા ભૈલા દર્શન કરવા ન જઈ શકે. કેવું દુઃખ હશે અંતરમાં કે પોતાનો પ્રિયતમ ગામમાં પધારે, ઘર આંગણે આવે ને દર્શન ન કરી શકે. પણ ભગવાન કરે એવું કોઈ ન કરે. સમજો, 3 દિવસ થઈ ગયા. 3 દિવસનું ભગવાનનું રોકાણ હતું. 3જે દિવસે રાત્રે, સવારમાં મહાપ્રભુ જવાના. રાત્રે નવલબા, રાતના 2 વાગ્યાનો સમય છે. અને નવલબાએ હિંમત ભેગી કરી. કામ આખું જંપી ગયું છે, સૌ સૂઈ ગયા છે. અને એ જ વખતે નવલબાએ હિંમત ભેગી કરી, વિચાર કર્યો, મારે ભગવાનના દર્શન કરવા, થવું એ ભલે ગમે તે થાય, મારે ભગવાનના દર્શન કરવા. અને નવલબા નીકળ્યા ઘેરથી, ઘરનું બારણું ખોલીને, હિંમત કરીને, હે મહારાજ રક્ષા કરજો, રક્ષા કરજો. નવલબા નીકળ્યા. જે ઘેર ભગવાન સ્વામિનારાયણનો ઉતારો હતો ત્યાં પહોંચ્યા. બારણું ખખડાવ્યું, મહારાજ, મહારાજ. અને ભગવાન જાગતા બેઠા છે. કઈ દીકરી, કયો દીકરો દુખી હોય, અને એનો કયો મા બાપ એવો હોય કે જે મા બાપને નિરાંતે ઊંઘ આવતી હોય, જે દીકરો જેલમાં બેઠો હોય અને મા બાપ નિરાંતે છપ્પર પલંગમાં સૂતા હોય, કયો નિર્દય મા બાપ હોય. જો આપણે એક નિર્દય ન બની શકતા હોય તો આ ભગવાન પોતાનો દીકરો, આપણે એના દીકરાઓ દુખી હોઈએ અને ભગવાન શું એમાં સુખી હોય? શું ભગવાન એમાં રાજી હોય? વિચાર ન કરશો કદી પણ. ભગવાન આપણા દુખે દુખી છે. ભગવાને આપણને પોતાના કરીને સ્વીકાર્યા છે. એના થજો ભઈલાઓ. ભગવાન બધું જાણે છે. ધીરજ રાખો. જે સમયે જે વસ્તુ આપવી પડશે એ પ્રમાણે જ આપશે. ગમે એટલી આપણે ધાર્યું કરાવવાની ભાવના રાખીશું, ભગવાન આપણું કીધું નહીં કરે. એમની મરજી જે પ્રમાણે સુખી રાખવાની હશે એ પ્રમાણે જ આપશે. અને અહીંયા નવલબા રાત્રે મહાપ્રભુને પોકાર કરે, પ્રભુ જાગો, ઉઠો, દર્શન આપો. ભગવાને પોતે બારણું ખોલ્યું. નવલબા એકદમ ચરણ પકડી અને ચોધાર આંસુએ રડી રહ્યા છે. મહારાજ, દુઃખનો અંત આવી ગયો છે, હવે દયા કરો. મહારાજ ભેટી પડ્યા. નવલ, ચિંતા ન કરીશ, જા, તું ઘેર જા. તારા દુઃખના દિવસો પૂરા થયા છે અને ભગવાન સૌ સારાવાના કરશે. મહારાજ,
મહારાજ શું સારાવાના કરશો? મહારાજ કે તારે ત્યાં એક દીકરો થશે, પણ મહારાજ દીકરો ભલે થાય પણ મારો ધણી સત્સંગી થાય એવું કરો. મહારાજ કે દીકરો સત્સંગી કરશે. મહારાજ હું નથી કરી શકી તો નાનો દીકરો શું કરી શકે? મહારાજ કે એ જ કરશે. ભગવાનને કરવું. નવલબાના ઘેર ભગવાનના પ્રતાપે એક દીકરાનો જન્મ થયો. એનો બાપ કોઈ રીતે ન પલળે, પણ દીકરો 10-10 વર્ષે દીકરો થયો. દીકરામાં આશક્તિ, મારો દીકરો કરે. દીકરાને જન્મતાની સાથે મહારાજે એવો મોકલ્યો કે રો જ કરે, રડ જ કરે. ઘરમાં રડે, બહાર રડે, ગમે ત્યાં લઈ જાય રડે, ત્યાં બગીચામાં લઈ જાય રડે, રડ જ કરે. અને એક વખત રડતા એને લઈ જઈ રહ્યા છે, અને જ્યાં મંદિરના બારણા આગળથી નીકળવું એ જ વખતે દીકરો છાનો આનંદ થઈ ગયો, છાનો રહી ગયો. એના બાપે જાણ્યું કે મંદિરના દરવાજા આગળ આવ્યો ને છાનો રહી ગયો. લાઈન ઉભો રહું. મંદિરના ને બને એવું કે મંદિરના બાયણામાં જઈને બેન છાનો રહી જાય. મંદિરના દરવાજે છોકરાને લઈને જાય ને છાનો રહી જાય. એના બાપે જાણ્યું કે આ સ્વામિનારાયણ ભગવાનના મંદિરનો પ્રતાપ લાગે છે. કઈ નહીં, આપણે મંદિરમાં ક્યાં જવું છે? બાયણે જઈએ પેલા. બાયણે આવીને બેસવા માંડ્યું, અને અંદર સંતો આવેલા, સંતો ભગવાનની કથા કરે. બાયણે કે કાનમાં પૂમડા તો નખાય નહીં, સંતોની કથા સાંભળે ને મય લાગ્યું ગળ્યું ભઈલા. 2 દિવસ 4 દિવસ બાયણે બેઠો ને પછી ગયો અંદર. અઠવાડિયું 10 દિવસ થયા ને છોકરા સ્વામીને કે સ્વામી લાવો ભાઈ સાહેબ કંઠી ને બાંધો, કંઠી ને કરો સત્સંગી ભઈલા. ભગવાનની વરમાળા પહેરી સત્સંગી થયો. એના ઘરવાળાને કે હવે તમતાર તુંય કંઠી રાખ ને કર પૂજા, તુંય સ્વામિનારાયણ ની હું સ્વામિનારાયણ નો કે. આજે જો ભગવાને દુઃખ પણ ટાળ્યું અને સમય આવ્યો ત્યારે સત્સંગી પણ કર્યો, પણ પેલા સહન કર્યું તો ભગવાને સૌ સારાવાના કર્યા. માટે આજના પ્રસંગે આ ભગવાનનું પ્રગટપણું જ્યારે અહીંયા છે, ભગવાન આ સભામાં પ્રગટ અને પ્રગટ જ છે. સમજો, ભગવાન ગયા નથી. દેખાય છે પ્રતિમા, પણ પ્રતિમાને પ્રતિમા ન સમજશો. જેમ કહીએ છીએ કે લાખો રૂપિયાનો ચેક દેખાય છે કાગળિયું, પણ છે રૂપિયા. એમ દેખાય છે પ્રતિમા, પણ છે સ્વયં ભગવાન પોતે. ભલે તમને ભગવાન પ્રતિમા રૂપે દેખાતા હોય, ભગવાન તેજો ભલે ન દેખાતા હોય, દેખનારા દેખીને કહે છે, જોનારા જોઈને કહે છે કે તેજોમય એવા ભગવાન આ સભામાં આ રહ્યા, આ બિરાજ્યા. એ ભગવાનના સાનિધ્યમાં આજે આવ્યા છો. સંકલ્પ કરજો, પ્રાર્થના કરજો, સાચા ભાવે ભગવાનની ભક્તિ કરજો, એના શરણાગત થજો. મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું, હે ભગવાન સ્વામિનારાયણ, પ્રાર્થનામાં વિશ્વાસ છે, અડગ વિશ્વાસ છે, નિષ્ઠા છે. પ્રભુ આપણી પ્રાર્થના નહીં સાંભળે તો કોની સાંભળશે? હે મહારાજ, હે ભગવાન સ્વામિનારાયણ, હે બાપાશ્રી, આજે તમારા સાનિધ્યમાં જે કોઈ આવ્યા છે, જે કોઈ બેઠા છે, તમારા થયા છે. ન થયા હોય તો આજે થજો ભઈલા. હે ભગવાન સ્વામિનારાયણ, તમારા જે થયા છે એ સૌના દુઃખ માત્રનો અંત લાવીને ટાણું આવે, તમારી સર્વોપરી નિષ્ઠા કરાવીને સૌને તમે સંભાળી લેજો એવી મહાપ્રભુને પ્રાર્થના કરીએ. હે મહારાજ, સૌને તમે સંભાળજો. આ સૌ કોઈ તમારા છે. એટલે ભાઈ તમારા સૌ વતી પ્રાર્થના કરું તો તમારા કોઈનો વિરોધ તો નથી ને એમાં ભઈલા? તમારા સૌ વતી પ્રાર્થના કરું, વિશ્વાસ છે આપણી પ્રાર્થના ભગવાન સાંભળે જ. હે મહારાજ, આ સૌ કોઈ ભલે ગાંડા ઘેલા જેવા તેવા તોય તમારા છે એમ તમારા જાણીને સદાય સૌને નિભાવજો. હે મહારાજ, તનના મનના ધનના સગતના સર્વે દુઃખોથી રહિત કરીને, હે પ્રભુ, અંતરમાં સુખ અને શાંતિનો સ્તોત્ર અખંડ સૌના હૃદયમાં વહેતો રહે એવી સૌની ઉપર કૃપા કરજો એવી મહાપ્રભુના ચરણોમાં આર્તનાદે પ્રાર્થના કરી વિરમીએ. સહજાન સ્વામી મહારાજની જય.